કે આ બિઝનેસ શેના માટે કરવો છે, આ બિઝનેસ ભૂખ માટે કરવો છે યા પોતાનું જીવન જીવવા માટે, આ યા તો બાળકોના સપના પૂરા કરવા માટે, યા તો આપણા પોતાના સપના પૂરા કરવા માટે, આપણે કંઈક નાની મોટી ઇન્કમ જનરેટ કરીને આપણા પોતાની, હું તો એવું કહું, લેડીઝને 10,000 લઈ આવતી હોય ને તો એ પોતાની ઇન્કમ કહેવાય, મતલબ પોતાની કમાણી કહેવાય. 10,000 ઘરવાળા આપતા હોય ને તો એ થોડી વારમાં ખૂટી જાય, મતલબ એક ટૂંક ટાઈમમાં ખૂટી જાય. પણ જો પોતે કમાયેલા 10,000 હશે ને તો આપણને એટલા જ ટાઈમમાં ખૂટશે, છતાં આપણને કેવું લાગશે, બહુ મોટા લાગશે. તો હું એવું કહેવા માંગુ છું ખાલી કે આપણે વિચારવાનું છે કે આપણે જીવન જીવવા માટે આ બિઝનેસ કરવો છે કે ભૂખ માટે કરવો છે. બરાબર, આ વસ્તુ આપણે ક્લિયર અહીંયા કરીશું કે શેના માટે કરવો છે એ તમે વિચારી તમે તમારી જે તે અપલાઈનને મેસેજ કરજો કે મારે ભૂખ માટે કરવાનું છે કે જીવન જીવવા માટે કરવાનું છે. અથવા તમે નથી કહેતા પણ તમારી જે સ્પીડ છે, તમે જે કામ કરો છો, તમે જે શીખવાની તૈયારી દર્શાવો છો, એના ઉપરથી પણ આ એક સાબિત થશે કે તમારે કેવી રીતે અને કેમ આ બિઝનેસ કરવાનો છે. બરાબર, આ બિઝનેસ કરવા માટે આપણે સફળ તો થવું પડશે ને. બરાબર, સફળ થવા માટે શું શું કરવું પડશે? ઘણી વખત આપણને એવું થતું હોય કે આ બિઝનેસની અંદરથી આપણે ઘણું બધું કમાઈએ, બધાની ગાડીઓ આવે, અમારે આવે, અમે ફોરેન ટ્રીપ કરીએ, અમારે પણ હાઉસ ફંડ આવે, અમે મોટા મોટા લેવલ લઈએ, અમે પણ સ્ટેજ ઉપરથી 5-5, 10-10 મિનિટની સ્પીચ આપીએ, અમે પણ ઝૂમ મીટિંગ લઈએ. આવું બધું બધાને થતું હોય, જે અમને બી થતું હતું એવું તમને પણ થતું જ હોય. તો એના માટે સફળ થવા માટે શું શું કરવું પડશે? આપણે તો પહેલા એ જોવાનું છે કે આપણે સફળ થવા માટે શું શું કરવું પડશે. તો હું એમ કહું, આપણે જેવું શરીર, આપણું શરીર જે છે એની આપણે કાળજી રાખીએ ખરા? રાખીએ ને? કેમ? કારણ કે આપણે જીવન જીવવું છે એટલે આપણે જેવી શરીરની કાળજી લઈએ છીએ કે આવું ખાવું જોઈએ, આવું ન ખાવું જોઈએ, આ ટાઈમે ખાવું જોઈએ, આ ટાઈમે ન ખાવું જોઈએ, આ જગ્યાએ આવી રીતે ચાલવું જોઈએ, આ બધી જ કાળજી આપણે રાખીએ છીએ. શેના માટે? આપણે જીવન જીવવું છે, આપણું શરીર સાચવવું છે, એના માટે. બરાબર છે, તો આ બિઝનેસ કરવો હશે તો આપણે પણ અમુક કાળજીઓ લેવી પડશે. અમુક આપણે જાગૃત, સ્વાસ્થ્ય સારું રાખવા માટે, શરીર સારું રાખવા માટે આપણે જાગૃત રહીએ છીએ, એવી જ રીતે આ બિઝનેસ કરવા માટે પણ આપણે બધાને પોતપોતાની રીતે જાગૃત થવું પડશે. બરાબર છે, હવે તમને એમ થાય કે એવું કેવું? તો આ બિઝનેસ કરવા માટે જાગૃત થવામાં શું કરવાનું છે? કેવું વિચારવું, કેમ વિચારવું, શું વિચારવું, કેવું બોલવું, કઈ રીતે બોલવું, કેવી રીતે બોલવું, ક્યાં જવું, શું કરવું, આ બધા જ પ્રશ્ન, આ બધા જ વાક્ય, આ બધા જ મુદ્દા આપણે જરૂરી છે. કારણ કે જો તમારી જે તે અપલાઈન છે એ જે કાંઈ કરે છે એ તમે જોયા જ કરશો, એનું તમે ડુપ્લિકેશન નહીં કરો તો તમે કામ કરી શકશો? નહીં કરી શકીએ. તો આપણે જાગૃત છીએ નહીં. અપલાઈન જો ડેમો કીટ લઈને ઘરની બહાર રોજે નીકળતી હોય તો આપણે પણ આપણી ડેમો કીટ લઈને ફિલ્ડમાં નીકળવું જોઈએ.